બે અલગ અલગ વિસ્તારના તમને દ્રશ્યો બતાવી રહ્યા છીએ. એક એસજી હાઈવેના છે, જ્યાં જેટલા પણ વાહનો છે તે લાઇટો ચાલુ રાખીને કેવી રીતે જઈ રહ્યા છે, કેમ કે એસજી હાઈવે પર અંધારપટ છે, ધોળા દિવસે અંધાર્યું છે. અને એક તરફ તમે હાટકેશ્વરના દ્રશ્યો જોઈ રહ્યા છો. હાટકેશ્વર વિસ્તારમાં તો આમ તો સામાન્ય રીતે થોડા વરસાદમાં જ પાણી ભરાઈ જતા હોય છે. તો હવે આ પ્રકારનો ભારે વરસાદ આવે તો શું પરિસ્થિતિ થાય એ તમે હવે દ્રશ્યોમાં જોઈ લો. હાટકેશ્વર વિસ્તારમાં કઈ રીતે હાલ તો વરસાદ આવતાની સાથે પાણી ભરાયા છે. જો કે આ ભરાયેલા પાણીમાંથી જેટલા પણ લોકો પોતાના વાહનો કાઢવા માટે મજબૂર બન્યા, વાહનો ત્યાં જ બંધ પડી ગયા છે. વાહનો બંધ પડતા કેવી રીતે તેને હાથથી હંકારીને જ લઈ જવા પડી રહ્યા છે. તમે આ દ્રશ્યો જુઓ અને આ દ્રશ્યો પરથી જ અંદાજો લગાવી શકાય. એટલે જ અમે કહીએ છીએ ઝી 24 કલાક અપીલ કરી રહ્યું છે કે કામ ના હોય ત્યાં સુધી સાંજે 7 વાગ્યા સુધી એટલીસ્ટ તમે ઘરની બહાર ના નીકળો. અમારા સંવાદદાતા અર્પણ પાસે જઈશું. અર્પણ, સતત સવારથી લઈને અત્યાર સુધી અમદાવાદના તમામ વિસ્તારમાં ફરી રહ્યા છે, જ્યાં પાણી ભરાયેલા છે ત્યાંથી ચિતાર આપના સુધી પહોંચાડી રહ્યા છે. સીધા આપની પાસે જઈશું. અર્પણ, સીધા આપની પાસે આવીશું. સૌથી પહેલા તો ખૂબ જ ભારે અતિ ભારે વરસાદ છે, પાણીનું વહેણ પણ ખૂબ જ વધારે છે. તમે પ્લીઝ આપણી ટીમ એટલે કે આપણા કેમેરામેન અને તમારું ધ્યાન રાખજો, તમને કોઈ ઈજા ના પહોંચે એનું. અને તમે જે વિસ્તારમાં અત્યારે પહોંચ્યા છો ત્યાંથી કેવા દ્રશ્યો અત્યારે સામે આવી રહ્યા છે? અર્પણ, આપ જોઈ શકો છો, જો ટેકનિકલ પ્રોબ્લેમ ના હોય તો કે હાલમાં વરસાદે તો કહેવાય કે તીવ્રતા ઓછી કરી છે, પરંતુ લગભગ 1.5 કલાકથી જે પ્રમાણે અવિરત વરસાદ હતો તેના કારણે હાલમાં શહેરમાં જે હાલત છે, અને ખાસ કરીને જે એસજી હાઈવેથી હવે શ્યામલ તરફનો જે આખો આનંદનગર પ્રહલાદનગર તરફનો રોડ છે તેના દ્રશ્યો આપણે આપણા દર્શકોને બતાવી રહ્યા છે. અને આપ જોઈ શકો છો જાણે કે અમે નદીમાંથી પસાર થઈ રહ્યા હોય તે પ્રમાણેના દ્રશ્યો છે. શહેરનો પોશ વિસ્તાર છે ને એક બાઇક ચાલક જે છે તે બાઇકમાં આ પાણીમાં ખાબક્યો છે. એક મહિલા સાથે હતા, તે પણ પડી ગયા છે. એટલે આપણે અંદાજ લગાવી શકીએ છીએ કે શું પરિસ્થિતિ હાલમાં વાહન ચાલકોની છે. એક શહેરીજનની કારમાં અમે સવાર થયા છે અને દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરી રહ્યા છે. ભારે વરસાદના કારણે જે પ્રમાણેના દ્રશ્યો આ આનંદનગર પ્રહલાદનગર રોડ ઉપર સર્જાયા છે. રોડની સાઈડમાં જે વાહનો પાર્ક કરેલા છે તેના અડધો અડધ ટાયર પણ તેની અંદર ડૂબી ગયા છે. આપ જોઈ શકો છો એક પરિવાર પાણી સુધી આવી ચૂક્યું છે, તેમના ગેટ સુધી તેવી ગાડીમાં બેસવાનો પ્રયત્ન કરતા હતા. આ તરફના જે દ્રશ્યો છે, બાઇક હોય કે પછી વૈભવી ગાડીઓ હોય, જે પ્રમાણેના દ્રશ્યો ચારે તરફ આનંદનગરનો આખો વિસ્તાર છે, વેજલપુર વિસ્તાર હોય, શ્રીનગર વિસ્તાર હોય, સેટેલાઇટ હોય, શ્યામલ હોય, જીવરાજ પાર્ક હોય, વેજલપુર હોય, જ્યાં નજર કરો ત્યાં આપ જોઈ શકો છો ફક્ત ને ફક્ત સરોવર જોવા મળી રહ્યું છે. નિધિ, સરોવર જાણે કે સાબરમતી, ફરી એકવાર શબ્દ પ્રયોગ કરું છું, સાબરમતી પોતાના કિનારા તોડી અને અમદાવાદ શહેરના માર્ગ પર આવી ગયું છે તેવા જે દ્રશ્યો છે તે હાલમાં જોવા મળી રહ્યા છે. એટલે આ દ્રશ્યો અમદાવાદ શહેરના મોટા ભાગના વિસ્તારમાં છે, કારણ કે અતિ ભારે વરસાદના કારણે ઠેક ઠેકાણે પાણી ભરાયા છે અને ટ્રાફિક જામ થયો છે. એટલે વાહનોની જે મૂવમેન્ટ છે તે પણ મર્યાદિત થઈ ગઈ છે. પરંતુ હાલના તબક્કા માટે, હાલના સમય માટે એટલું કહી શકાય કે વરસાદે પોતાની તીવ્રતા ઓછી કરી છે. એટલે ક્યાંક હવે આ જે ભરાયેલા પાણી છે તેને ઉતરવાનો સમય મળશે. હાલમાં હવે અમે જે વ્હાઇટ ટોપિંગ રોડ છે, જોધપુર તરફનો જે વ્હાઇટ ટોપિંગ રોડ છે તે તરફ જવા રવાના થઈ ચૂક્યા છે. અને આપ જોઈ શકો છો વ્હાઇટ ટોપિંગ રોડની ઉપર પણ પાણી હાલમાં ભરાયેલા છે. એટલે કેટલી તીવ્રતા સાથેનો વરસાદ વરસ્યો તેનો અંદાજ આપણે લગાવી શકીએ છીએ. રોડની પાળીઓ કૂદીને લોકોના ઘર સુધી અને લોકોની સોસાયટીઓ સુધી પાણી આવી ગયું છે. આવી જ એક સોસાયટીમાં અમે પ્રવેશ કરી ચૂક્યા છે અને સોસાયટીની અંદરના દ્રશ્યો પણ કેમેરા પર્સનને કહીશ બતાવવાનો પ્રયત્ન કરે. આપ જોઈ શકો છો સોસાયટીની અંદર પ્રવેશવાનો આ માર્ગ છે અને વ્હાઇટ ટોપિંગ રોડને પેરેલલ આ સોસાયટી આવેલી છે. એટલે પાર્ક થયેલી જે વાહનો છે તે અડધો અડધ ટાયર તેની અંદર ડૂબી જાય તે પ્રમાણેના દ્રશ્યો હાલમાં જોવા મળી રહ્યા છે. એટલે વિવિધ ઇમારતોના જે પાર્કિંગ છે તેનામાં જે પ્રમાણેના વાહનો પાર્ક થયેલા છે તેની આ સ્થિતિ હાલમાં દ્રશ્યોમાં જોવા મળી રહી છે. અને આ જોઈ શકો છો સોસાયટી દ્વારા આંતરિક વ્યવસ્થાના ભાગરૂપે પાણી નિકાલની વ્યવસ્થા કરવામાં આવી છે. પરંતુ જે પ્રમાણેના દ્રશ્યો છે તે ખરેખર ગંભીર કહી શકાય કે આ દ્રશ્યો ફક્ત કોઈ એક સોસાયટીના નહીં, આ જે જગ્યાએ જેટલા પણ વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પડ્યો છે ત્યાં તમામ જગ્યાએ આ પ્રમાણેના દ્રશ્યો હાલમાં જોવા મળી રહ્યા છે. નિધિ, બિલકુલથી અર્પણ આવું છું આપની પાસે, અમારી સાથે જોડાયેલા રહેજો. ઝી 24 કલાકની સ્ક્રીન પર તમામ એક્સક્લુઝિવ
દ્રશ્યો આપને બતાવી રહ્યા છીએ. થોડા ઘણા વિસ્તારોમાં અત્યારે વરસાદે થોડો વિરામ લીધો છે, નહીં તો અવિરતપણે 3 વાગ્યાથી વરસાદની છે શરૂઆત થઈ હતી. 4:30-5 વાગ્યા સુધી એ જ રીતે અવિરતપણે વરસ્યો. જો કે હવે ઇન્ટેન્સિટી ધીમે ધીમે ડાઉન થઈ રહી છે, પણ જળભરાવની પરિસ્થિતિ ત્યાંની ત્યાં છે. કેમ કે આપણે ત્યાં તો જોયું છે, અમદાવાદની વાત હોય કે ગુજરાતના કોઈ પણ જિલ્લાની કેમ ના ક્યાં વાત હોય, નગરપાલિકા મહાનગરપાલિકાની જ્યારે પણ કામગીરીની તપાસ એટલે કે તેનું ચેક જ્યારે કરવાનું હોય છે, ત્યારે વરસાદી સિસ્ટમ જ્યારે સક્રિય હોય છે ત્યારે જ તેની ક્ષમતા નક્કી થઈ જતી હોય છે. જ્યારે પણ વરસાદ આવ્યો છે ત્યારે પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલ્લી પડી જતી હોય છે, પણ થોડાક જ વરસાદમાં તો આટલો બધો વરસાદ આવ્યો છે, તો સ્વાભાવિક રીતે આખરે તેમની કામગીરી ક્યાં કંઈ દેખાવાની છે. હવે વરસાદી થોડો વિરામ લીધો છે, એટલે આકાશી આફતમાંથી અમદાવાદવાસીઓને હાશકારો ચોક્કસથી થયો છે, પણ આ હાશકારો હજુ એટલું ન કહી શકાય, રાહત એટલી ન કહી શકાય, કેમ કે હજુ જે પણ વરસાદી પાણી વરસ્યું છે તેને જવા માટે રસ્તો કરવા માટે ટાઈમ લાગશે. કેમ કે ગટર લાઈન તો અત્યારે ફ્લોપ થઈ ચૂકી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પમ્પિંગ સ્ટેશન તો અત્યારે ચાલવાના નથી, અને તંત્રના અધિકારીઓ, સરકારી બાબુઓ તેમજ જે પણ નેતાઓ છે જેઓ વોટ લઈને બેઠા છે, તેઓ કે અત્યારે પબ્લિકને પડતી મુશ્કેલી જોવા માટે ઘરની બહાર થોડી નીકળવાના, કેમ કે તેમની ઘરની બહાર પણ અત્યારે પાણી તો ભરાયેલા હશે જ. એટલે સ્વાભાવિક રીતે અત્યારની જે પરિસ્થિતિ છે, અમદાવાદને રામ ભરોસે છોડી દેવામાં આવ્યું છે. અમદાવાદનું જે થવું હોય થાય, અમે અમારા માટે કોઈ સારું કામ કરીને અમે અંદર બેસી જઈશું, અમારી ઓફિસોમાં બેસેલા રહીશું, અમારા ઘરોમાં બેસેલા રહીશું, અમે પહેલાં અમારી રક્ષા કરીશું. એ પ્રકારના હાલ તો દ્રશ્યો સામે આવી રહ્યા છે, કેમ કે અવિરત વરસાદ છે. એવું નથી કે માત્ર થોડા સમય પહેલાંનો વરસાદ હોય, ગઈકાલ રાતથી આ પ્રકારનો વરસાદ વરસી રહ્યો છે, પણ હજુ પણ એએમસીનો કોઈ એક અધિકારી વરસાદને જોવા માટે બહાર નીકળ્યો હોય એવું એક દ્રશ્ય સામે નથી આવ્યું, એવી એક જાણકારી સામે નથી આવી. અમદાવાદ શહેરના અત્યારે હાલ બેહાલ થઈ રહ્યા છે. ગુજરાતની સૌથી મોટી નગરપાલિકા, અને તેમાં જો આ પ્રકારની પરિસ્થિતિ હોય તો પછી અમદાવાદના ગુજરાતના નાના શહેરોની તો શી વાત કરવી. ઝી 24 કલાક પર અમદાવાદની તારાજીના દ્રશ્યો જુઓ. 7 ઇંચ વરસાદ, અને 7 ઇંચ વરસાદમાં કઈ રીતે જળબંબાકારની પરિસ્થિતિ, જળમગ્ન થયું છે અમદાવાદ. અમદાવાદના તમામ રસ્તા ઉપર, પોશ વિસ્તારના રસ્તા હોય કે કોઈ નાના એરિયાના રસ્તા હોય, અત્યારે તમામ રસ્તા નદીઓ બની ચૂક્યા છે. ફરીથી સંવાદદાતા અર્પણ પાસે જઈશું. અર્પણ, વરસાદે વિરામ લીધો છે, એટલે હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન યાદ આવે કે કુદરતનો કહેર તો હવે થોડો સમ્યો છે, પણ હવે કામગીરી તો ક્યાંક દેખાવી જોઈએ. પાણી જશે ક્યાં? ટેકનિકલ કારણોસર અત્યારે અમારા રિપોર્ટર સાથે સંપર્ક પણ નથી થઈ શકતો, કેમ કે અત્યારે હાલ વરસાદ એટલો છે, એટલે આપણે આ પરિસ્થિતિને સમજી શકીએ છીએ. આ પરિસ્થિતિને સમજવાની જરૂર છે. હજુ પણ જો તમારું કોઈ પરિવારજન ઘરની બહાર હોય તો તેમને જલ્દીથી ઘરે બોલાવી લો, કેમ કે 7 વાગ્યા સુધી આ જ પ્રકારે ભારે વરસાદની એલર્ટ આપવામાં આવ્યું છે. અને જો આ જ પ્રકારનો વરસાદ રહેશે તો આ વરસાદમાં લોકો પારાવાર મુશ્કેલી સહન કરવાનો વારો આવશે, એમાં કોઈ બેમત નથી. તમામે દ્રશ્યો ટીવી સ્ક્રીન પર ઝી 24 કલાકની અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાંથી કયા પ્રકારની પરિસ્થિતિ વરસાદી આફત બાદ આપ જોઈ શકો છો. સંવાદદાતા અર્પણ પાસે જઈશું. અર્પણ, કયા વિસ્તારમાં આપ પહોંચ્યા છો? વરસાદે હવે થોડો વિરામ લીધો છે, થોડી રાહત આપી છે, પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન શું આ પરિસ્થિતિમાં રાહત આપશે? નિધિ, હાલ તો કહી શકાય કે વરસાદની તીવ્રતાની સામે તંત્ર પણ સંપૂર્ણ લાચાર અને મૂક પ્રેક્ષક બની ગયું છે. રાહતની વાત હાલના તબક્કે એટલી છે કે વરસાદે વિરામ લીધો છે, પરંતુ કોર્પોરેશનનું પાપ કહી શકાય, કોર્પોરેશનની બેદરકારી કહી શકાય, તે હજી પણ યથાવત છે. એટલા માટે કેમેરા પર્સનને કહીશ, વચ્ચેની તરફ આપ જોઈ શકો છો, કાળા કલરનું જે પાણી છે તે રોડની વચ્ચેથી નીકળી રહ્યું છે. એટલે કે શહેરના માર્ગ પરથી પાણી નિકાલ કરવા માટેની જે નેટવર્કિંગની વ્યવસ્થા છે તેનામાં પાણી જવાના બદલે અંદરથી પાણી બહાર આવી રહ્યું છે. એટલે હજી તો આ પાણી ક્યારે ઉતરશે તેનો કોઈ જ અંદાજ નથી, કારણ કે જેટલી પણ લાઈન છે, પછી તે ડ્રેનેજ લાઈન હોય કે વરસાદી પાણીના નિકાલ માટેની જેને કહેવાય છે સ્ટોર્મ વોટર લાઈન હોય, વિવિધ જે કેચપીટ છે તે સંપૂર્ણ ભરાઈ ગઈ છે. અને તેના જ કારણે હાલમાં રોડની ઉપરના જે પાણી છે તે હવે લાઈનમાં નથી જઈ શકતા, અને તેના જ માટે હાલમાં રોડની ઉપર પાણીનો ભરાવો થઈ ગયો.